हेलो राम राम ने सीताराम दायरा ने तो है ना भाई प्रयागराज जवा माटे अमे निकली गया है। अमे 4 जना है ने हमारी गाड़ी लईने निकली गया किया सोनेट अने छे ने एवुं थयुं के ट्रेन में क्यांय मेळ पड्यो नहीं अने बस में कांई मेळ पड्यो नहीं टिकिट नो એટલે પછી ચાલે है ने गाडीનું ऑप्शन હતું गाड़ी लईने નીકળી ગયા હું મારા બાપા પછી મારો મોહો છે ને એના વેવાઈ છે ને 4 જણા है નીકળ્યા અને રસ્તામાં है ને અહીંયા ચા પાણીનો સ્ટોપ છે તો ચા પાણી પીવા માટે ઊભા है। आ जो मारा बापा ने चा पीए मारा बापा है आ बे मेहमानो है अमारा भेगा અને ચા બનાવ્યા જો ભાઈ માલધારીની ચકાચક રાજકોટની બાજુમાં है ને સર એરપોર્ટ બન્યો ને એની બાજુમાં આગળ છે દ્વારકાધીશ હોટલ ત્યાં ઊભા ચા પીવા મસ્ત ઢગડા જેવી। હજી આ બાજુ તો વાંધો નહીં આવે ચા પાણી મળી રહે પછી ગુજરાત મૂક્યા પછી है ને થોડોક પ્રોબ્લેમ થાય ચાનો। ચાલો તો ચા પી લે પેલા। तो अमे है ने अत्यारे पहुंचा है डाकोर सवारे है ने 12 वागे निकळ्या था कंडोळा थी तो કેટલા કિલોમીટર હાકી અમે 420 કે 25 કિલોમીટર જેટલી હાકી છે ગાડી અને પહોંચી ગયા છે ડાકોર। ડાકોર આજે છે ને સ્ટે કરવાનું છે એટલે રાત રોકાવાની છે અને સવારે નીકળવાનું છે ઓમકારેશ્વર માટે ઉજ્જૈનની બાજુમાં જે જ્યોતિર્લિંગ છે ને તો એ કરવાની છે। અને અત્યારે ડાકોરમાં છે ને એક ધર્મશાળામાં રોકાણા છે અને ધર્મશાળાનું નામ છે જો चित्रकूट धाम सुरतवाड़ा धर्मशाला है अँ से नंबर आ रहा मैनेजर जीवा भाई। तो अँ अमने सरस मजानो है 1000 रुपया में रूम मળી गयो है बहुत जबरदस्त रूम बहुत सारो है बताऊँ हमने आगे वीडियो में। अने सवारे है ने पहला तो डाकोरना दर्शन करवाना है पछी अमारे निकलवानुं है ओमकारेश्वर माटे। तो सवारे पहला तो तमने डाकोरना दर्शन करावीश। अत्यारे तो अमे पहुंचा था 8 वागे એટલે મંદિર બંધ થઈ ગયું હતું અને પહોંચીને જમવા ગયા હતા। જમવા તો ભૂખ એટલી લાગી હતી કે પછી ફટાફટ જમી લીધું। વિડીયો કંઈ યાદ આવ્યું નહીં ભૂખ એવી લાગી હતી ને બધાને સવારના એમને એમ નીકળ્યા હતા બપોરે જરાક વહેલેરું ખાધું હતું। તો જો હવે તમને રૂમ દેખાડો અમારો જો આ રૂમ છે અમારા બાપા करशन भाई खंभारा थी आ छे हरदा भाई मारा मोहा आ हरदा भाई ने करशन भाई है ना ये वेवायु थाय बे अमे छे 5 जना जो आ रूम छे 1 क्लास 1000 रुपया में आवो जड़े नहीं कई। अने खाधु तो मिलन धाबा करीने तो नी में खाधु तो मिलन धाबा मजा आवी खावानी बधाने खाधु तो देही। हालो तो है ने अटाणे तो थाक्या तो हुए जवानुं है बधाने। हवारी तमने दर्शन करावी डाकोरना ठाकोरना 6:30 मंदिर खुली है। आरती करवी के दर्शन करवा आरती करवी तो ई प्रमाण वेलू उठवू जोईए। सवारे 6:30 आ मंगळा आरती थाय कीधुं हाँ एटले 6 वागे उठवू पड़े तो 6 वागे नाई धोई सवार में आज उठी गया था 5:15 वागे उठी अने बधाय 4 जना है नाई धोई અને પહોંચી ગયા છે રણછોડરાયજીના દર્શન કરવા। સવારમાં છે ને 6:45 મંગળા આરતી થાય છે તો અંદર જઈએ। सर्वलोके
એના બાજુમાં એક નાનું મંદિર છે, સવર્ણ તુલા સ્તંભ, જો એ મસ્ત છે. ભાઈ અમે બધાએ હે ને સરસ મજાના રણછોડરાયના દર્શન કરી લીધા અને કેમેરાની મનાઈ તો હતી અંદર, પણ જેમ તેમ કરીને વિડીયો ઉતારી લીધો આપણે દૂરથી. ઘુમ્મટની અંદર મનાઈ હતી, આપણે હે ને બારોબાર ઊભી ગયા હતા. હવે હે ને અમારે અત્યારે નીકળવાનું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માટે, જે ઉજ્જૈનની બાજુમાં આવે છે. તો આજે ડાયરેક્ટ છે ને ત્યાં જવાનું છે. 7 થી 8 કલાક બતાવે છે મેપમાં, પણ 10-12 કલાક જેવું થઈ જાય, કારણ કે બપોરે હતા બપોરા કરવા ઊભા રહ્યું એટલે થોડોક ટાઈમ જાય. તો આજના વિડીયોમાં આટલું જ. હવે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે તમારે જોવો પડશે નેક્સ્ટ વ્લોગ. તો ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, રામે રામ, જય રામ.